નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી આપ સૌનું સ્વાગત છે અસાઇનમેન્ટ સોલ્યુશન વિષય ગણિત ધોરણ 6. હવે આજે વિદ્યાર્થી મિત્રો આપણે ભાગ 3 એટલે કે આ ત્રીજો વિડીયો છે. તેની અંદર પ્રશ્ન 3 અ, બ અને ક ત્રણેયનું સોલ્યુશન મેળવવાનું છે. તો હવે ત્રીજો પ્રશ્ન આવો હશે કંઈક 3 અ એ સૂચના મુજબ ગણો. હવે એમાં આપણે કોઈ પણ 3 પ્રશ્ન આપેલા હશે, તેમાંથી કોઈ પણ 2 પ્રશ્ન ગણવાના થશે. તો હવે પેલો દાખલો આવો છે. હવે સૌપ્રથમ કહીએ તો ભાઈ આ જોઈને થોડાક દાખલામાં ડર લાગે, બટ એમ કહે કે સૌથી સરળ હોય. તો આપણે ગણતરીની સાથે જ આપણે ઉત્તર મેળવવાના છે. પેલો દાખલો જોઈએ. જમીનના એક ચોરસ પ્લોટની લંબાઈ 18 મીટર અને 50 સેન્ટીમીટર છે. હાલો, તો અમે શું કરવાનું? સૌપ્રથમ તો ધારી લેવાનું કે મારી પાસે જમીનમાં કોઈ ચોરસ આકારનો પ્લોટ છે. થોડું ચોરસ જેવું દેખાતું નથી, પણ ધારી લઈએ કે આ ચોરસ પ્લોટ છે. ભાઈ મેં પ્લોટના નામ આપ્યા A, B, C અને D. આ પ્લોટની લંબાઈ આપી કેટલી છે? 18 મીટર અને 50 સેમી. આપણે જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો, ચોરસની બધી બાજુઓ ઇક્વલ હોય. આટલી આપણી માહિતી છે. હવે આગળ પ્રશ્ન એવો છે, આ પ્લોટને ચારે બાજુ વાડ કરવાનો ખર્ચ 1 મીટરના 8 રૂપિયા પ્રમાણે કેટલો થાય? હાલો, હવે શું કરવું? મારે મારા પ્લોટમાં વાડ કરવી. તો જો મેં વાડ કરવાની શરૂ કરી, તો હવે વાડ પૂરી થતાં પાછા અહીંયા આવી ગયા. તો મને એવું લાગ્યું કે આ પ્લોટની જેટલી પરિમિતિ હશે એટલો જ આની ફરતે વાડ કરવાનો ખર્ચ થાય, એટલે કે એટલા જ મીટર વાડ કરવી પડે. તો સૌપ્રથમ અહીંયા લખીએ આપણે કે અહીં જમીનના એક ચોરસ પ્લોટની લંબાઈ બરાબર કેટલી આપેલી છે? અહીંયા 18 મીટર 50 સેન્ટીમીટર. હવે શું કરવાનું વિદ્યાર્થી મિત્રો? આપણે હમણાં જ દશક સંખ્યા નામનું ચેપ્ટર ભણી ગયા. તો પાછળની વસ્તુ છે એને આપણે પોઈન્ટમાં લખીએ, એટલે 18.50. હવે સેમીમાંથી બધું થઈ ગયું મીટરમાં. હવે શું કરવાનું? આ પ્લોટ ઉપર ફરતે વાર કરવાની, એટલે કે આની આપણી પાસે પરિમિતિ હોવી જોઈએ. તો હવે શું કરીએ? ચોરસની પરિમિતિ. હાલો, ચોરસની પરિમિતિ આપણે જાણીએ કેટલી છે? 4 ગુણ્યા એક બાજુની લંબાઈ. હવે શું કરવાનું? 4 ગુણાકારમાં એક બાજુની લંબાઈ કેટલી છે? 18.50 મીટર. હવે આ ગુણાકાર આપણે જોઈને બીક લાગે, શું કરવાનું? પહેલાં તો મોટી સંખ્યા એને ઉપર લખવાની છે એમની એમ, ગુણાકારમાં 4. હાલો, હવે મંડી પડવાનું. 4 0 0, 4 5 20નું શૂન્ય, વધી પડી 2. હવે શું કરવાનું? વચ્ચે પોઈન્ટ આવ્યો તો પોઈન્ટ એમને એમ જ ઉતારવાનો. 4 8 32 ને 2 34, 34નો ચોકડો, વધી પડી 3. 4 1 4 ને 3 7. હવે આપણે ભાઈ પરિમિતિ બરાબર કેટલી મળી? 74.00 મીટર. હલો, 1 મીટર બરાબર 8 રૂપિયા. તો 74 મીટર બરાબર શું કરવાનું? 74 ગુણ્યા 8. તો અહીંયા આપણે 74 ગુણ્યા 8 કરીએ તો 8 4 32, વધી પડી 3, 8 7 56, 57 58 59, એટલે કે 592 રૂપિયા મળે. તેથી અહીં શું લખવાનું? આમ વાડ કરવાનો ખર્ચ 592 રૂપિયા થાય. હવે કંઈક દાખલા નંબર 2ની વાત કરીએ તો જમીનના એક લંબચોરસ પ્લોટની લંબાઈ 14 મીટર અને 25 સેમી તથા પહોળાઈ 12 મીટર અને 25 સેમી આપેલી છે. તો સૌપ્રથમ શું કરવાનું? અહીંયા રકમમાંથી જોઈને થોડુંક લખવાનું. જમીનના એક લંબચોરસ પ્લોટની, હાલો સૌપ્રથમ શું આપ્યું? લંબાઈ. એનું માપ કેટલું છે? અહીંયા 14 મીટર અને 25 સેન્ટીમીટર છે ભાઈ. તો જોઈ જઈને લખ્યું. હવે શું કર્યું? આગળ પહોળાઈનું માપ આપ્યું, તો તે માપે લખી દઈએ ભેગા ભેગ. એટલે શું થાય? 12 મીટર અને 25 સેન્ટીમીટર. વિદ્યાર્થી મિત્રો, મને આમાં દાખલો ગણવાની ન મજા આવે, તો હું શું કરીશ? અહીંયા 14.25 મીટર. આ સેન્ટીમીટરને મેં કેમાં લાવ્યા? પોઈન્ટમાં. એટલે હવે સેમીમાંથી શું થઈ ગયા? મીટર. સેમ એવી જ રીતે 12.25 મીટર. હવે શું કરવાનું? આ પ્લોટની ફરતે તાર બાંધવાનો. હવે ભાઈ તાર ક્યારે બંધાય? તો કે આપણી પાસે પહેલાં તો પ્લોટની પરિમિતિ હોવી જોઈએ. હાલો ભાઈ, વળી પાછું યાદ કરીએ. જમીનનો એક લંબચોરસ પ્લોટ છે. કેવો છે? લંબચોરસ. તો લંબચોરસની પરિમિતિ શું થાય? 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ. તો શું કરવાનું? 2 ના 2, લંબાઈ બરાબર 14.25 મીટર પ્લસ પહોળાઈ બરાબર 12.25 મીટર. હવે શું કરવાનું? 2 ના 2, હવે અહીંયા 12.25 અને 14.25 એ બંનેનો સરવાળો કરવાનો. એટલે શું થાય? તો કે આપણે કંઈ ન કરીએ તો અહીંયા આપણે ગણતરી કરીએ. શું થાય? 14.25 વત્તા 12.25. વિદ્યાર્થી મિત્રો, આ રીતે દાખલો કરવાનો. હલો, 5 ને 10, વધી પડી 1, 2 ને 4 ને 5. અહીંયા પોઈન્ટની લાઈનમાં પોઈન્ટ લાવી દઈએ. 4 ને 2 6 અને 1 ને 1 2. તો આપણે આન્સર આવ્યો 6
26.50 મીટર. હવે શું કરવાનું? એને વળી પાછો 2 આરે ગુણાકાર, એટલે 2 વડે ગુણાકાર કરીએ શું થાય? 2 0 0, 2 5 10 નું 0, વધી પડી 1, વચ્ચે પોઈન્ટ આવ્યો તો પોઈન્ટ, 2 6 12 ને 1 13, તગડો વધી પડી 1, 2 2 4 ને 1 5, એટલે કે આપણે મળ્યું 53.00, 53.00 મીટર. હવે શું કરવાનું? 1 મીટરનો ખર્ચ કેટલો આવ્યો? 12 રૂપિયા. તો અહીં લખવાનું 1 મીટર બરાબર 12 રૂપિયા. તો ભાઈ આપણી પાસે કેટલા મીટર છે? 53 મીટર બરાબર. શું કરવાનું? 53 ગુણ્યા 12 કેટલા રૂપિયા થાય? તો 53 ગુણ્યા 12 કરીએ તો કેટલો જવાબ આવે? હાલો આપણે મેળવીએ. 53 ગુણાકારમાં 12, 12 તેરી 36 નો છગડો, વધી પડી 3, 12 5 60 ને 3 63, એટલે કે 636 રૂપિયા. તો ભાઈ આપણે વાળ કરવાનો ખર્ચ મળે 636 રૂપિયા. હાલો હવે પછીનો દાખલો મજા આવ્યો છે. શું છે? ઓરડાના ભોંયતળિયાની લંબાઈ 8 મીટર અને 7 મીટર છે. તો સૌપ્રથમ આપણે લખીએ અહીં ઓરડાના ભોંયતળિયાની લંબાઈ બરાબર શું આપ્યું? 8 મીટર. વળી પાછું આગળ જોઈએ અને પહોળાઈ બરાબર 7 મીટર. તો અહીં લખીએ પહોળાઈ બરાબર 7 મીટર. તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો રકમમાંથી જોઈને લખવાનું થોડું ઘણું, એના રોકડા માર્ક હોય. હવે શું કરવાનું છે? આ ભોંયતળિયાએ 3 મીટર લંબાઈની એક ચોરસ શેતરંજી પાથરવાની. તો હાલો લખીએ ભાઈ, ચોરસ શેતરંજીની લંબાઈ બરાબર કેટલી આપેલી છે ભાઈ? આવી રહી, ક્યાં ખોવાઈ ગઈ? 3 મીટર. કેટલી? 3 મીટર. રેડી? 2 માપ આપેલા. હવે શું કરવાનું? શેતરંજી પાથરિયા સિવાયના ભાગનું ક્ષેત્રફળ. તો સૌપ્રથમ વિચારો, તો મારી પાસે કંઈક આ રીતે લંબચોરસ આકારનું ભોંયતળિયું છે, જેની આપણે લંબાઈ 8 મીટર આપેલી અને પહોળાઈ 7 મીટર આપેલી. વળી પછી શું કરવાનું? માનો કે આ 3 મીટર માપની મેં શેતરંજી પાથરી દીધી. કેટલું છે? 3 મીટર. તો હવે શું કરવાનું? આ શેતરંજી સિવાયના ભાગનું ક્ષેત્રફળ, એટલે કે આપણે જે પણ લાલ રંગ દેખાય તેનું ક્ષેત્રફળ મેળવવાનું છે. તો એ કઈ રીતે મળે? સૌપ્રથમ તો બંનેના ક્ષેત્રફળ હોવા જોઈએ. તો લખવાનું સૌપ્રથમ ભોંયતળિયાનું ક્ષેત્રફળ. એ ભોંયતળિયાનું ક્ષેત્રફળ કઈ રીતે મળે? તો કે ભોંયતળિયાનો આકાર કેવો છે ભાઈ? લંબચોરસ. કેમ કે લંબાઈને પહોળાઈ આપેલા છે. તો ક્ષેત્રફળ કઈ રીતે મળે? લંબાઈ ગુણ્યા પહોળાઈ. હાલો ભાઈ, લંબાઈ છે 8 મીટર, પહોળાઈ છે 7 મીટર. તો એ જવાબ શું આવે? 8 7 56 મીટર. હાલો હવે ચોરસ શેતરંજીની લંબાઈ કેટલી આપી? 3 મીટર. શું કરવાનું? શેતરંજીનું ક્ષેત્રફળ બરાબર શું થાય? ચોરસ છે એટલે 3 મીટર ગુણ્યા 3 મીટર. કેમ કે ચોરસ થાય એટલે લંબાઈ ગુણ્યા લંબાઈ. શું થાય? 9 મીટર. શું ગોતવાનું છે ભાઈ આપણે? શેતરંજી પાથરિયા સિવાયના ભાગનું ક્ષેત્રફળ. તો અહીંયા લખવાનું શેતરંજી પાથરિયા સિવાયના ભાગનું ક્ષેત્રફળ. હાલો વિદ્યાર્થી મિત્રો, કેમ મળે? પહેલાં તો સૌપ્રથમ આખું ક્ષેત્રફળ કેટલું મળ્યું? 56 મીટર. હાલો શેતરંજી કેટલામાં પાથરી હતી? 9 મીટર. તો આપણે 56 - 9 કરીએ એટલે આન્સર આવે 47 મીટર સ્ક્વેર. અને બીજી ભાષામાં લખવું હોય તો 47 ચોરસ મીટર. હવે સેમ સૌથી સહેલો ને સરળ 4. એક ટેબલની ઉપરની સપાટીનું માપ 4 મીટર અને 25 સેમી આપેલું છે અને 3 મીટર ને 50 સેમી આપેલું છે. તો આ પ્લોટની સપાટીની પરિમિતિ કેટલી થાય? શું કરવાનું ભાઈ? લખવાનું અહીં ટેબલની ઉપરની સપાટીનું માપ. હવે વિદ્યાર્થી મિત્રો 2 માપ આપ્યા, 4 મીટર વાળું અને 3 મીટર વાળું. તો આપણે અહીંયા લંબચોરસ આકૃતિ દોરીએ, કેમ કે 2 માપ લંબચોરસમાં હોય. આ પહોળાઈ ભાઈ, આ લંબાઈ ભાઈ. એવડી? તો અહીં આપણે સૌપ્રથમ લખીએ લંબાઈ પહોળાઈ બંનેના બરાબર. હાલો સૌથી મોટું માપ હોય તે લંબાઈ. તો અહીંયા 4 મીટર અને 25 સેન્ટીમીટર શું થઈ ગઈ? લંબાઈ. અને 3 મીટર અને 50 સેમી શું થઈ ગઈ? પહોળાઈ. તો સૌપ્રથમ શું કરવાનું? બંનેને કેમાં ફેરવાના? દશાંશ સંખ્યામાં. તો શું થાય? 4.25 મીટર, 3.50 મીટર. રેડી? હવે શું કરવાનું? ટેબલની સપાટીની પરિમિતિ, એટલે કે આપણે આ ફરતે ફરતા ભાગનું કેટલું માપ થાય તે કહેવાનું. તો શું કરવાનું? ટેબલની પરિમિતિ બરાબર. ટેબલ કેવું છે? લંબચોરસ. તો લંબચોરસની પરિમિતિ કેમ મળે? 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ. હાલો 2 લંબાઈનું માપ કેટલું આપેલું છે? 4.25 મીટર. પહોળાઈનું માપ કેટલું આપેલું છે? 3.50 મીટર. તો શું કરવાનું? આ બંનેનો સરવાળો. તો શું થાય? 4.25
વત્તા 3.50 અહીંયા આપણે કરી જોઈએ. ચલો 5 5 ને 2 7 4 ને 3 7 એટલે આપણો આન્સર આવે 7.75 મીટર. હવે 2 ગુણ્યા 7.75 ગુણાકારમાં 2 કરી દઈએ. શું થાય? 2 5 10 નું 0 વધી પડી 1 2 7 14 ને 15 નો પાંચડો વધી પડી 1 વચ્ચે આવ્યા 0.5 2 7 14 ને 1 15 એટલે કે 15.50 મીટર. તો શું કરવાનું છે ભાઈ? પરિમિતિ મેળવવાની હતી. મળી ગઈ પરિમિતિ. હવે કંઈક દાખલા નંબર 5 આવો છે. નરેશ લંબચોરસ બાગની ફરતે એક આંટો દોડે. હાલો ભાઈ, કોણ આવ્યા? નરેશભાઈ. એ બાગની લંબાઈ 45 મીટર અને પહોળાઈ 35 મીટર છે. તો આપણે શું કરીએ? પહેલાં તો લખી દઈએ. અહીં નરેશભાઈ લંબચોરસ બાગની ફરતે દોડે છે. હાલો, લંબચોરસ બાગની ફરતે દોડે. લંબચોરસમાં બે વસ્તુ હોય, એક તો લંબાઈ, બીજી પહોળાઈ. લંબાઈનું માપ કેટલું આપેલું? 45 મીટર. હાલો, પહોળાઈનું માપ કેટલું આપેલું? 35 મીટર. સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો, આવા ગૂઢ પ્રશ્નની અંદર રકમની અંદર જે પણ વસ્તુ આપેલી તેનું પહેલાં તો એક લિસ્ટ બનાવવાનું, એટલે આપણા માટે દાખલો સૌથી સહેલો થઈ જાય. હવે શું આપ્યું છે? જયેશ ચોરસ બાગની ફરતે દોડે છે. હાલો, હવે કોણ આવ્યું? જયેશભાઈ. તો આપણે દાખલાને હજી કંઈક વ્યવસ્થિત લખીએ તો થાય. જયેશ ચોરસ બાગની ફરતે દોડે છે. હાલો, ચોરસમાં શું હોય? ફક્ત ને ફક્ત લંબાઈ. તો વળી લંબાઈનું માપ કેટલું આપેલું છે? 42 મીટર. હવે શું કરવાનું? તો કે બંનેમાંથી કોણ વધુ દોડ્યો? હાલો, ખબર કેમ પડે કોણ વધુ દોડ્યો? તો સૌપ્રથમ લંબચોરસ અને ચોરસ બાગની આપણી પાસે પરિમિતિ હોવી જોઈએ. તો શું કરીએ? સૌપ્રથમ અહીંયા લંબચોરસની પરિમિતિ. હાલો, શું આપેલું? માપ. તો એના પરથી સૂત્ર લખીએ, 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ. તો હવે આપણે આ દાખલાની વાત કરતા હોય તો આપણે લખીએ 2 ગુણ્યા 45 મીટર વત્તા 35 મીટર. તો હવે અહીંયા 2 45 વત્તા 35 એટલે કે 80 મીટર થાય. હવે 2 ગુણ્યા 80 એટલે કેટલા થાય? સૌથી સરળ 160 મીટર. હાલો ભાઈ, આ વાત કોની કરી હતી આપણે? નરેશભાઈની. હવે થોડોક દાખલો આગળ વધારીએ તો જયેશભાઈ ચોરસ બાગની ફરતે દોડે. તો આપણે કરીએ ચોરસ બાગની પરિમિતિ. શું થાય? 4 ગુણાકારમાં એક બાજુની લંબાઈ. 4 લંબાઈ કેટલી આપેલી છે? 42 મીટર. હવે 4 ગુણ્યા 42 કેટલા થાય? 168 મીટર. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈને જ ખબર પડી ગઈ. જયેશભાઈ 168 મીટર દોડ્યા, જ્યારે આપણા નરેશભાઈ 160 મીટર દોડ્યા. તો અહીંયા આન્સરમાં શું લખવાનું થાય? કે આમ જયેશ સૌથી વધુ દોડ્યો. હાલો, કેટલા મીટર દોડ્યો તે કહેવાનું. શું કરવાનું? પહેલાં તો વધુ માપ કેટલું છે? 168 મીટર માઇનસ 160 મીટર. તેથી આપણા જયેશભાઈ 8 મીટર વધુ દોડ્યા અને આપણો દાખલો પૂરો. હાલો, હવે દાખલા નંબર 6. શું આપેલું? 35 મીટર લંબાઈ ધરાવતા લંબચોરસ ભાગનું ક્ષેત્રફળ 1120 ચોરસ મીટર છે. તો ભાગની પહોળાઈ શોધો. શું કરવાનું? સૌપ્રથમ લખવાનું લંબચોરસ. અહીંયા સોરી, બાગ નથી આપેલું, ખાલી લંબચોરસ આપેલું. તો આપણે લખીએ લંબચોરસનું. એટલે બે વસ્તુ હોય તો આપણે પહેલાં લખીએ કે અહીંયા લંબચોરસ માટે આપણે લંબાઈ, પહોળાઈ, આના કોઈ માપ આપેલા ચેક કરીએ. હાલો, લંબાઈ કેટલી છે? 35 મીટર. ભાઈ પહોળાઈ કંઈ દેખાતી નથી અને વળી પાછું કીધું છે શોધો, એટલે કે ક્વેશ્ચન માર્ક આપણે કરી દઈએ. હાલો, આગળ શું આપ્યું? અગત્યનું લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું છે? 1120 ચોરસ મીટર. હાલો ભાઈ, હવે આપણે જાણીએ છીએ કે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર શું થાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ. હાલો, ક્ષેત્રફળ આપેલું, લંબાઈનું આપેલું, તો આપણે ઇઝીલી પહોળાઈ મળી જાય. કાંઈ નહીં કરવાનું, બધાના માપ એની જગ્યાએ મૂકી દેવાના. લંબાઈનું માપ આપણે છે 35 મીટર અને પહોળાઈ એમની એમ. હાલો ભાઈ, થોડુંક આ 35 મીટર છે તેને આ પેલી બાજુ લઈ જાય તો શું થાય? 1120 ચોરસ મીટર છેદમાં આવે 35 મીટર બરાબર આપણી વહીતી એકલી પહોળાઈ. હાલો, આના પરથી શું મળે? પહોળાઈ બરાબર આપણે જાણીએ છીએ કે 35 વડે 1120નો ભાગાકાર કરો તો કંઈક આ રીતે ભાગાકાર થાય. 1120 ભાગ્યા 35. હાલો ભાઈ, 35 તેરી 105. હવે 105માંથી 112 બાદ થાય તો વધે 7. ઉપરથી ઉતરા શૂન્ય ભાઈ. 35 2
70 માઇનસ કરીએ એટલે આવ્યા 0 0 તો 120ની જગ્યાએ શું લખાય 35 ગુણ્યા 32 પેલા 35 કેન્સલ તો શું આવ્યું 32 મીટર કેમ ભાઈ મીટર તો કે ચોરસ મીટર હતા ને મીટર ચોરસ મીટર એટલે કે 2 વાર મીટર થાય એક કટ થાય એટલે કે આપણે 1 વાર મીટર મળે પાછો દાખલો આવી ગયો જમીનના એક ચોરસ પ્લોટની લંબાઈ 22 મીટર ને 50 સેમી છે શું કરવાનું ભાઈ સૌપ્રથમ લખી દેવાનું જે આપેલું છે તે જ ખોટી માથાકૂટ જ નહીં કરવાની અહીંયા જમીનના એક ચોરસ જોજો વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈને જ લખું જમીનના એક ચોરસ પ્લોટની લંબાઈ ચોરસ પ્લોટની શું આપ્યું લંબાઈ બરાબર 22 મીટર અને 50 સેન્ટીમીટર 22 મીટર અને 50 સેન્ટીમીટર હાલો વળી શું કરવાનું અને દશક સંખ્યામાં ફેરવે તો 22.50 મીટર શું કરવાનું છે ભાઈ પ્લોટને ચારે ફરતે વાડ કરવાની તો પેલા પ્લોટની શું હોવી જોઈએ પરિમિતિ લખીએ જમીનના પ્લોટની પરિમિતિ હાલો ભાઈ પ્લોટ કેવો છે ચોરસ ચોરસની પરિમિતિ શું થાય 4 ગુણ્યા એક બાજુની લંબાઈ 4 ગુણ્યા હાલો 22.50 મીટર હવે શું કરવાનું 22.50 ગુણાકારમાં 4 તો આપણે જોઈ લઈએ ભાઈ 22.50 ગુણ્યા 4 હાલો ભાઈ 4 0 0 4 25 નું 0 વધી પડી 2 વચ્ચે આવ્યો પોઈન્ટ 4 2 8 ને 2 10 નું 0 વધી પડી 1 4 2 8 ને 1 9 એટલે કે 90.00 મીટર હાલો વળી ભાઈ આગળ રકમ વાંચીએ તો વાડ કરવાનો ખર્ચ કેટલો આપ્યો 1 મીટરના 11 રૂપિયા તો લખવાનું ભાઈ 1 મીટર બરાબર 11 રૂપિયા સોરી અહીંયા 2 વાર લખાઈ ગયા 11 રૂપિયા તો આપણી પાસે છે કે ભાઈ 90 મીટર બરાબર શું થાય 90 ગુણ્યા આનો નાનો ગુણાકાર આ ભાઈ આવે છેદમાં તો મીટર મીટર કટ થાય વધે શું 90 ગુણ્યા 11 રૂપિયા આપણે ખબર છે 11 9 99 પછીનું 0 એટલા રૂપિયા થાય હવે શું કરી દેવાનું ભાઈ આન્સર આપી દેવાનો કે વાડ કરવાનો ખર્ચ 990 રૂપિયા થાય હવે આ દાખલો સૌથી સરળ રીતે ગણાઈ ગયો હવે પછીનો દાખલો છે 8મો હાલો એની વાત કરીએ તો આ સૌથી સહેલો જમીનના એક લંબચોરસ પ્લોટની લંબાઈ આપેલી છે અને પહોળાઈ આપેલી આ પ્લોટને ફરતે તાર બાંધવાનો ખર્ચ એટલે ભાઈ તાર બાંધવાની તો પહેલાં તો શું કરવાનું સૌપ્રથમ આકૃતિ જ વિચારવાની ભાઈ મારો કંઈક પ્લોટ આવો છે આ શું છે પહોળાઈ આ છે લંબાઈ હવે અહીંયા તાર બાંધું તો અહીંયાથી તારની શરૂઆત કરું બાંધવાની તો એક આંટો ફરું તો કંઈક મને માપ મળે એ માપ કોના બરાબર થાય તો કે આ લંબચોરસની પરિમિતિ બરાબર તાર એટલો તાર જોઈએ હવે શું કરવાનું સૌપ્રથમ લખવાનું અહીંયા જો રકમમાંથી જ લખું છું જમીનના એક લંબચોરસ પ્લોટની હાલો પેલા ક્યાં પૈસા લંબાઈ બરાબર કેટલું આપ્યું 18 મીટર અને 25 સેમી 18 મીટર 25 સેમી હાલો પહોળાઈ બરાબર 16 મીટર 25 સેમી સૌપ્રથમ શું કરીએ આ સેમી મને નડે તો હું કાઢી દઉં 18.25 મીટર 16.25 મીટર તો શું કરવાનું પહેલાં તો લંબચોરસની પરિમિતિ મેળવી તો શું લખીએ અહીંયા લંબચોરસ પ્લોટની પરિમિતિ હાલો કેટલી થશે 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ 2 ના 2 લંબાઈનું માપ છે 18.25 મીટર પહોળાઈનું માપ છે 16.25 મીટર હવે શું કરવાનું અહીંયા આ બંનેનો સરવાળો એટલે શું મળે 34.50 મીટર હવે અહીંયા 2 ગુણ્યા 34.50 મીટર કરો તો આપણે આન્સર આવે 69 મીટર હવે શું કરવાનું આપણે માપ આપેલું છે 1 મીટરના કેટલા રૂપિયા લીધા 13 રૂપિયા તો લખીએ 1 મીટર બરાબર 13 રૂપિયા હાલો આપણી પાસે કેટલા છે 69 મીટર એટલે કે 69 મીટર બરાબર કેટલા તો કે આ ભાઈનો ગુણાકાર એટલે 69 ગુણાકારમાં 13 આટલા રૂપિયા થાય ભાઈ અને આપણે કેટલા રૂપિયા મળે તો કે 897 રૂપિયા હાલો ભાઈ હવે છે નેક્સ્ટ આના પછીનો પ્રશ્ન તેમાં શું કરવાનું છે પ્રશ્ન 3 કે આ ભાઈ ચોરસ આપેલા ને તેને ગણવાનું અને તેની ઉપરથી કેટલું ક્ષેત્રફળ થાય તે કહેવાનું તો સૌપ્રથમ પહેલી આકૃતિમાં આપણે શું કીધું છે આખા ચોરસની સંખ્યા હાલો ભાઈ ગણીએ કેટલા થાય જોજો નીરકીને જોજો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 ને 30 કેટલા આવ્યા 30 અડધા ગણીએ 1 2
3 4 5 6 7 8 9 10 11 12 કેટલા આવ્યા 12. હવે વિદ્યાર્થી મિત્રો અડધા ચોરસ છે 12. 12 ના અડધા કરીએ એટલે કે 6. આપણી પાસે 6 આખા ચોરસ છે અને બીજા આખા 6 એટલે ટોટલ 36 ચોરસ એકમ. હવે આપણે ખબર છે કે અડધા ચોરસ. હવે એના પછીનો દાખલો છે બીજો, આની અંદર ગણવાનો. હાલો આખા ચોરસ ગણીએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 ને 14. આખા કેટલા આવ્યા 14. અડધા ગણીએ. 1 2 3 ને 4 કેટલા આવ્યા 4. હવે આપણે ખબર છે અડધા ચોરસ ભાગ્યા 2 એટલે કે 4 ભાગ્યા 2 એટલે કે 2 આખા ચોરસ મળે. ટોટલ 16 ચોરસ એકમ ક્ષેત્રફળ થાય. પછી ત્રીજી આકૃતિ, પેલા આખા ગણીએ. હાલો નિરાતે જોજો. 1 2 3 4 5 6 અને 7 આખા ચોરસ કેટલા છે ભાઈ 7. હવે અડધાની વાત કરીએ તો 1 2. વિદ્યાર્થી મિત્રો અડધા છે આપણી પાસે 2 ચોરસ. હવે અડધાથી વધારે વાત કરીએ તો 1 2 3 4 5 અને 6. અડધાથી વધારે કેટલા છે 6. અને અડધાથી ઓછાની વાત કરીએ તો હાલો લાઈનમાં જોયો. 1 2 3 4 5 અને 6. અડધાથી ઓછા કેટલા છે આપણી પાસે 6. હવે ટોટલ કરવાના. હાલો આના બરાબર શું થાય? આખા ચોરસ એટલે 7, અડધા ચોરસ એટલે 2 એટલે કે આપણી પાસે એક આખું ચોરસ છે. પછી અડધાથી વધારે 6 છે, અડધાથી ઓછા પણ 6. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ અડધા ચોરસ વત્તા અડધા ચોરસ. હવે આ બે ભેગું કરો તો શું થાય? આખું ચોરસ. સેમ એવી જ રીતે આપણે અડધાથી વધારે વત્તા અડધાથી ઓછા બરાબર આખું ચોરસ મળે. તો શું કરવાનું? આ બંનેનો સરવાળો એટલે કે 6 વત્તા 6 એટલે 12 થાય. 6 આખા ચોરસ થાય આ બંનેની મદદથી. એ 6 ચોરસ અડધું ચોરસ 2 છે એટલે એમાંથી આખું મળે એટલે 6 ને ટોટલ 7 ચોરસ થયા અને આખા 7. ટોટલ આપણી પાસે 14 ચોરસ એકમ ક્ષેત્રફળ મળે. હાલો હવે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 3બ. નીચેના વિધાન ખરા છે કે ખોટા તે લખો. આમાંથી 6 ખરા ખોટા હશે. કેટલા? 6. એટલે આપણે 6 માં રોકડા જ છો, ભૂલવાના નથી. પેલું કંઈક અસાઇનમેન્ટમાં આવું છે 0.6 વત્તા 1.1. આપણે કરીએ અહીંયા 0.6 વત્તા 1.1 શું આવે 1.7. એટલે આ વિધાન કેવું? ખોટું. બીજું છે 3 - 0.3. વિદ્યાર્થી મિત્રો સૌથી સરળ 2.7 નોટ ઇક્વલ ટુ વિધાન ખોટું. 2 કિગ્રા ને 5 ગ્રામ. હાલો 2 કિગ્રા એટલે 2 પૂર્ણાંક 5 ગ્રામ છે એટલે શું મૂકવું પડે? 0.5. તો હવે બધું શું થાય? કિગ્રા. તો આ બંને બરાબર નથી એટલે ત્રીજું વિધાન પણ ખોટું. ચોથું વિધાન શું છે? 60 પૈસા બરાબર 0.600 રૂપિયા. તો આ વિધાન છે સાચું, કેમ કે આપણે 60 ના છેદમાં 100 મૂકો તો મળે 0.60 અને તેને 0.600 પણ લખી શકાય. હવે છે અહીંયા એકની સ્થાન કિંમત કેટલી છે? 100. ના ભાઈ ના, એકની સ્થાન કિંમત છેદમાં 10 એટલે કે આ વિધાન ખોટું. 0.7 અને 0.7 તો એક જ સંખ્યા છે. તો કે હા ભાઈ, અહીંયા પાછળ ડબલ શૂન્ય લગાડો તો પણ ચાલે. હવે છે 7મું ખોટું ખોટું. 800 પૈસા બરાબર 80 પૈસા બરાબર 0.800 રૂપિયા. તો આ પણ સાચા છે ભાઈ. 0.4 અને 1.5 હાલો કરીએ. 0.4 પ્લસ 1.5 શું થાય એના બરાબર? 4 ને 5 9 પોઈન્ટનો પોઈન્ટ 0 વત્તા 1 એટલે 1.9. હા ભાઈ, આ શું કહે છે આપણે? 0.19. હા ભાઈ કેવા થયા? ખોટા. હવે પછી ખરું ખોટું આપેલું છે આપણે. એક જ મિનિટ. પ્રકરણ નંબર 10. હાલો લંબચોરસ ભાગની ફરતે એક આંટાનું માપ એટલે તેનું ક્ષેત્રફળ. ના ભાઈ ના, એક આંટાનું માપ તો પરિમિતિ થાય. આગળ બીજું 4 સેમી 5 સેમી 6 સેમી લંબાઈ ધરાવતા ત્રિકોણની પરિમિતિ. ભાઈ પરિમિતિ એટલે શું થાય? 3 3 નો સરવાળો. 4 વત્તા 5 એટલે 9, 9 વત્તા 6 એટલે 15. તો હા ભાઈ આની પરિમિતિ 15 થાય એટલે વિધાન સાચું છે. ત્રીજું વિધાન 33 સેમી દૂરીમાંથી સમબાજુ ત્રિકોણ બનાવતા ત્રિકોણની દરેક બાજુનું માપ 11 સેમી બને. હા ભાઈ, કેમ કે સમબાજુ ત્રિકોણની વાત કરીએ તો ત્રણે બાજુ સરખી હોય એટલે કે આપણે 33 ના 3 ભાગ કરો તો 11 11 મળે. તો આ વિધાન કેવું? સાચું. સરખા ક્ષેત્રફળવાળા બે ચોરસની બાજુની લંબાઈ સરખી હોય તો આ વિધાન પણ ખરું, કેમ કે વિદ્યાર્થી મિત્રો જો ચોરસના ક્ષેત્રફળ સરખા હશે તો તમને અનુરૂપ લંબાઈ પણ સરખી જ હોય. પાંચમું છે સરખા ક્ષેત્રફળવાળા બે લંબચોરસની લંબાઈ અને પહોળાઈ સરખી જ હોય. તો પાંચમું વિધાન છે ખોટું, કારણ કે જો લંબાઈ અને પહોળાઈ બે છે તો આપણે કંઈક ઉદાહરણ લઈને સમજીએ તો માનો કે આ એક ચોરસ છે, સોરી લંબચોરસ. હવે આના માટે હું માપ લઉં 1 અને આના માટે માપ લઉં 6. લંબાઈ 6 અને પહોળાઈ 1 તો આનું ક્ષેત્રફળ મળે લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે 6 એકુ 6. સેમ એવી જ રીતે બીજું લંબચોરસ લઉં
વિદ્યાર્થી મિત્રો આ ચોરસમાં હું શું કરીશ, આજે વખતે લંબાઈને માપ અલગ લઉં. તો ભાઈઓ બીજું લંબચોરસ લઈએ, જેના માટે હું જોજો શું માપ લઉં. એકનું માપ 3 લીધું જે લંબાઈ, એકનું માપ લીધું 2 જે પહોળાઈ. હવે આપણે ક્ષેત્રફળની વાત કરીએ તો આના માટે લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે 2 ગુણ્યા 3. તો આનો પણ જવાબ શું આવ્યો? 6. ક્ષેત્રફળ કેવા છે બંનેના? સરખા, બટ લંબાઈ સરખી નથી, પહોળાઈ પણ સરખી નથી. માટે આપણું વિધાન છે કે સરખા ક્ષેત્રફળવાળા બે લંબચોરસની લંબાઈ પહોળાઈ સરખી હોય તે પડે ખોટું. 6. 5 સેન્ટીમીટર લંબાઈના ચોરસની પરિમિતિ અને ક્ષેત્રફળના માપ સરખા જ હોય. ભાઈ આ પણ ખોટું છે. 7મું છે 4 સેન્ટીમીટર લંબાઈના એક ચોરસ અને 4 સેન્ટીમીટર લંબાઈના સમબાજુ ત્રિકોણની પરિમિતિ સરખી હોય. વિદ્યાર્થી મિત્રો આ ખોટું છે, કારણ કે ચોરસ અને ત્રિકોણ બંનેની ક્યારેય પરિમિતિ સરખી હોય નહીં. પ્રશ્ન 8, ચોરસની ચારે બાજુના માપ સરખા હોય? તો કે હા. હવે છે પ્રકરણ નંબર 12, 50 રૂપિયાને 1 મીટરનો ગુણોત્તર 1:2 થાય. વિદ્યાર્થી મિત્રો અહીંયા એકમ ચેક કરવો જોઈએ, બંને કેવા છે? અલગ અલગ. માટે આ વિધાન કેવું? ખોટું, કેમ કે અલગ અલગ એકમનો ગુણોત્તર ક્યારેય મળે નહીં, ના આપેલો એટલે આ વિધાન ખોટું. હવેનો પ્રશ્ન છે બીજો કે ભાઈ માતાની ઉંમર અને પુત્રની ઉંમરનો ગુણોત્તર 2:5 ન હોઈ શકે. વિદ્યાર્થી મિત્રો હોઈ પણ શકે, કેમ કે ગુણોત્તર છે એટલે આ વિધાન થાય ખોટું. કેમ કે કોઈ પણ બે વ્યક્તિની ઉંમરનો ગુણોત્તર ભાઈ 2:5 જેવો હોઈ શકે, એટલે આને આપણે ખોટું કહી શકીએ. હવે 30 સેમી જેમ 40 સેમી બરાબર 30 સેમી જેમ 120 સેમી. તો ભાઈ સાચું છે. અહીંયા બંને બાજુ 3 વડે ગુણાકાર કર્યો એટલે 30 × 3 90, 40 × 3 એટલે 120. તો બંનેનો ગુણોત્તર સરખો જ થાય એટલે બંને સાચા છે. જયેશ 3 કલાકમાં 12 કિલોમીટર દોડે તો 2 કલાકમાં 10 કિલોમીટર દોડે. ભાઈ આ વિધાન છે ખોટું. જો 3 કલાકમાં 12 કિલોમીટર દોડતો હોય તો 2 કલાકમાં 8 કિમી દોડે. હવે 36/56નું અતિ સંક્ષિપ્ત રૂપ 6/7 છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા અતિ સંક્ષિપ્ત રૂપની વાત કરીએ તો 36/56. હાલો ભાઈ અહીંયા થાય 7, 8, 56. અહીંયા વાત કરીએ તો 9, 4, 36. હાલો ભાઈ આમાં મજા આવી. શું કરીએ? વાત કરીએ તો 4 × 14 એટલે કે 4, 4 કરતો ગુણોત્તર આવે 9/14. તો 5મું વિધાન થાય ખોટું. હવે 7, 8, 14 અને 15 પ્રમાણમાં છે ભાઈ, તો આ વિધાન પણ છે ખોટું, પ્રમાણમાં નથી ભાઈ. 6:7 અને 7:6 ના ભાઈ વાત કેવી કરી? સમાન ગુણોત્તરની. ભાઈ આ બંને સમાન નથી, બંને અસમાન છે. હવે છે 30 મિનિટ અને 1.5 કલાકનો ગુણોત્તર 1:3 છે. તો કે ભાઈ સૌથી સાચામાં સાચું, કેમ કે વિદ્યાર્થી મિત્રો આ કલાકને પહેલાં મિનિટમાં ફેરવો અને પછી 30 અને તેનો આપણે ગુણોત્તર લઈએ તો 1:3 જ મળે, એટલે વિધાન છે ખરું. હવે ભાઈ પ્રશ્ન 3 ક નીચેના દાખલા ગણો. એમાંથી કોઈ એક પ્રશ્ન પૂછાશે જેના 2 માર્ક છે. તો પ્રકરણ 8માંથી આપેલો છે તે ભાઈ સૌથી ઇઝી. પેલો જોઈએ 68.25 મીટર દોરીમાંથી 10.75 મીટર દોરી કાપી લેતા કેટલી દોરી બાકી રહે? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા શું કરવાનું? સૌપ્રથમ તો આપણે કે પહેલા પ્રશ્નનો જવાબ આપીએ તો કંઈક આપણે આ રીતે આન્સર મળે. શું કરવાનું છે? પહેલાં તો સૌપ્રથમ દોરીની લંબાઈ કેટલી છે? 68.25 મીટર. હવે તેમાંથી આપણે 10.75 મીટર દોરી કાપી લેવાની. તો શું કરવાનું? કાપી લઈએ એટલે કે બાદ કરી દઈએ. તો આપણે આના બરાબર આન્સર મળે. આપણે અહીંયા 5માંથી 5 ગયા તો 0. અહીંયા 10 લઈએ તો એક અહીંયાથી કટ થઈ જાય, તો 12માંથી 7 જાય તો 5, 7માંથી 0 જાય તો 7, વચ્ચે આવ્યો પોઈન્ટ, 6માંથી 1 ગયો તો 5 મીટર, એટલે કે 57.50 મીટર દોરી બાકી રહે. હવે પછીનો પ્રશ્ન છે બીજાની વાત કરીએ તો શું છે? નેહલ શાકવાળા પાસેથી 3 કિગ્રા 600 ગ્રામ ભીંડા અને 4 કિગ્રાને 500 ગ્રામ ટમેટા ખરીદે, તો નેહલે કુલ કેટલું શાક ખરીદ્યું? તો વિદ્યાર્થી મિત્રો શું કરવાનું? બંને શાકનો સરવાળો. તો સૌપ્રથમ શું કરીએ? 3 કિગ્રા 600 ગ્રામ પ્લસ 4 કિગ્રા 500 ગ્રામ, બંનેનો સરવાળો કરીએ તો શું થાય? અહીંયા ગ્રામના ગ્રામ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ 0 + 0 એટલે 0, વળી પાછા 0 + એટલે 0, 6 ને 5 11નો એકડો, વધી પડી 1, 3 ને 4 ને 4 8. તો નેહલબેન 8 કિગ્રાને 100 ગ્રામ જેટલું શાકભાજી ખરીદે. હવે છે દાખલા નંબર 3ની વાત કરીએ તો હર્ષદભાઈ 6 કિલોમીટર ચાલવાનું હતું, તેમાંથી 3.700 કિલોમીટર ચાલ્યો
હવે તેને કેટલું ચાલવાનું બાકી રહ્યું, તો આના માટે શું કરવાનું, કુલ કેટલું ચાલવાનું હતું 6 કિલોમીટર અને એમાંથી 3.700 કિલોમીટર ચાલી ગયા. તો આપણે શું કરવાનું, ચાલેલ અંતર બાદ કરવું પડે. 3.700 કિલોમીટર ચાલી ગયા. તો હવે અહીંયા આપણે શું કરીએ, પોઈન્ટ પછી 3 ડિજિટ મૂકી દઈએ, એ 3 3 શૂન્ય મૂકી દઈએ, દાખલો થઈ જાય ઇઝી. હવે 6 કિલોમીટર ચાલવાનું હતું, એમાં 3.700 ચાલી ગયા, તો ચાલ્યા વગરનું અંતર કેમ મળે, તો કે આ બંનેની બાદબાકી. તો 0 0 અહીંયા 10 લઈએ, કેમ કે 0 માંથી 7 ન જાય. અહીંયા આપણે એક કટ કરી દઈએ, એટલે કે 6 માંથી 5 વધ્યા, 10 માંથી 7 ગયા તો 3, પોઈન્ટનો પોઈન્ટ, 5 માંથી 3 ગયા તો 2, એટલે કે હર્ષદભાઈ 2.300 કિલોમીટર ચાલવાનું બાકી રહ્યું. સેમ જ રીતે ક્વેશ્ચન નંબર 4 છે, 10 ગ્રામ સોનામાંથી, હાલો ભાઈ સોનાનું વજન કેટલું આપ્યું છે, 10 ગ્રામ, એમાંથી 5.675 ગ્રામ વજનની વીંટી બનાવી. કેટલા ભાઈ, 5.675 ગ્રામ. તો હવે વીંટી બનાવતા કેટલું સોનું બાકી રહ્યું, ભાઈ બાકી રહેલ સોનું શોધવાનું, એના માટે શું કરવાનું, આ બંનેની બાદબાકી. તો હવે અહીંયા પોઈન્ટ પછી આપણે 3 શૂન્ય મૂકી દઈએ. હવે આની આપણે બાદબાકી કરીએ તો આપણે 4.325 ગ્રામ સોનું મળે, જે વીંટી બનાવતા બાકી રહેલ હશે.